वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 56મા શ્લોકની અંદર કહે છે, શૈલીવા ધાતુજા મૂર્તિ શાલગ્રામો અર્ચ્ય એવ તૈઃ દ્રવ્યૈર્યથાપ્તૈઃ કૃષ્ણસ્ય જપ્યો અષ્ટાક્ષરો મનો। અર્થાત અને તે જે આત્મનિવેદી ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલગ્રામ તેની જે પૂજા તે દેશકાલને અનુસારીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા, જે ચંદન પુષ્પ ફલાદિક વસ્તુ તેણે કરીને કરવી અને પછી શ્રી કૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો। અહીં ભગવાન સ્વામિનારાયણે આત્મનિવેદી ભક્તને શાલિગ્રામની પૂજા કરવાની આજ્ઞા આપેલી છે। તો આ શાલિગ્રામ શું છે? શાલિગ્રામનો અર્થ શું થાય? શાલિગ્રામની પ્રાગટ્યની કથા શું છે? શાલિગ્રામનું શું મહાત્મ્ય છે? એની પૂજા કેવી રીતના કરવી? કોણ આ પૂજાના અધિકારી છે? એ બધી જ બાબતોનો વિચાર જે છે એ કરવો અત્યંત જરૂરી છે। આ શ્લોકની વ્યાખ્યાની અંદર પણ સદગુરુ સતાનંદ સ્વામીએ બહુ વિસ્તારથી આનું વિવરણ કરેલું છે। એ વસ્તુ પણ આપણે પછાડથી જોશું, પરંતુ પહેલાં આપણે ક્રમશઃ એક પછી એક વિષયને તપાસીએ। તેમાં સર્વપ્રથમ શાલિગ્રામ શબ્દનો અર્થ શું થાય છે એ આપણે પ્રથમ જોઈ લઈએ। તો પરમાનંદ સૂત્ર પ્રમાણે શાલિગ્રામ શબ્દ જે છે એ જ સાધુ છે, એટલે કે ઉચિત છે। કેટલાક શાલગ્રામ શબ્દનો પણ પ્રયોગ કરે છે, તે પણ ઉચિત છે, પરંતુ કેટલાક લોકો શ જે તાલવ્ય સ છે એટલે કે મીંડાવાળો સ છે તેને બદલે દંત્ય સ જે છે તેનું ઉચ્ચારણ કરે છે। એ લોકો શાલિગ્રામ આ પ્રમાણે કહે છે, પરંતુ આ શબ્દ જે સાધુ નથી। શાલિગ્રામની અંદર તાલવ્ય સ જે છે એટલે કે મીંડાવાળો સ જે છે એ જ યોગ્ય છે ને એનું ઉચ્ચારણ જે છે એ શાલિગ્રામ આ પ્રમાણે કરવામાં આવે છે। ત્યાં સગડીનો સ જે છે એ સાધુ નથી, એટલે કે યોગ્ય નથી, એ અયોગ્ય છે। અને કેટલાક લોકો લીની અંદર દીર્ઘઈ લગાવે છે, જેનું ઉચ્ચારણ થાય છે શાલિગ્રામ, પરંતુ ભક્તો આ પણ સાધુ શબ્દ નથી। શાલિગ્રામની અંદર દીર્ઘઈ નહીં પરંતુ રસ્વઈ છે, શાલિગ્રામ, આનું ઉચ્ચારણ આ પ્રમાણે થાય છે। ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર અને નિત્યાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ટીકાની અંદર શાલગ્રામ શબ્દનો પ્રયોગ કરેલો છે, એ પણ સાધુ જ છે, અર્થાત કે યોગ્ય છે, અયોગ્ય નથી। હવે શાલિગ્રામ શબ્દ જે છે તેનો અર્થ શું થાય? તો પરમાનંદ સૂત્ર પ્રમાણે શાલિગ્રામ શબ્દનો અર્થ કરતા મહર્ષિઓ કહે છે, શાલય ઈશ્વરાસ્તેષામ શાલીનામ ગ્રામ ભૂતો અયમ પ્રસ્તરઃ તસ્માત શાલિગ્રામઃ। અર્થાત શાલીનો અર્થ થાય છે ઐશ્વર્ય શક્તિ, અને ગ્રામનો અર્થ થાય છે સમૂહ। અર્થાત કે જેની અંદર ઐશ્વર્ય શક્તિનો સમૂહ હોય એને
શાલિગ્રામ કહેવામાં આવે છે ભક્તો. બીજો પણ અર્થ જે છે એ જ પરમાનંદ સૂત્રની અંદર કરવામાં આવેલું છે કે શાલય શુષા કણઃ તેસામ ગ્રામ તસ્માત શાલિગ્રામ. અર્થાત કે સુષા નામના કણોનો સમૂહ હોવાથી શાલિગ્રામ. આ પ્રમાણે શાલિગ્રામ શબ્દનો અર્થ કરવામાં આવેલો છે. પરંતુ એની અંદર પ્રથમ જે અર્થ છે એ બહુ ઉચિત છે ભક્તો, કે ઐશ્વર્ય શક્તિનો સમૂહ હોવાથી એને શાલિગ્રામ કહેવામાં આવે છે. ભક્તો, શાલિગ્રામ જે છે એની અંદર પરિપૂર્ણ રૂપે પરમાત્મા રહેલા હોય છે, અર્થાત કે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ છે. અને શાલિગ્રામ જે છે એની સેવાની અંદર ક્યારેય પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી. સીધા લાવીને એની સેવા કરવાની આજ્ઞા જે છે એ મહાત્માઓએ આપેલી છે, જ્યારે બીજા બધા સ્વરૂપની અંદર આવી આજ્ઞા નથી. આ શાલિગ્રામ જે છે તેની અંદર આવાહન અને વિસર્જન પણ કરવાનું નથી. મહર્ષિઓએ સ્પષ્ટ રૂપે ના પાડેલી છે શાલિગ્રામના મહાત્મ્યની અંદર. એની અંદર પરબ્રહ્મ પરમાત્મા અખંડ બિરાજમાન જ હોય છે, એટલે એની અંદર આવાહન અને વિસર્જન કરવાનું નથી. આ ભગવાનનું નિષ્કલ સ્વરૂપ છે, અર્થાત કે એના અવયવો નથી. સ્વરૂપો બે પ્રકારના આવે, સકલ અને નિષ્કલ. સકલની અંદર પરબ્રહ્મ પરમાત્માના અવયવો હોય છે, જ્યારે નિષ્કલની અંદર ભગવાનના અવયવો હોતા નથી. શિવલિંગ જે છે એ નિષ્કલ છે અને ભગવાન શંકરની પ્રતિમા જે છે એ સકલ છે. તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમદ નારાયણનો શ્રી વિગ્રહ જે છે એ સકલ છે અને શાલિગ્રામ જે છે એ નિષ્કલ છે. આવો મહાત્માઓનો મત છે ભક્તો. તો આવા આ શાલિગ્રામ જે છે એના પ્રાગટ્યની કથા બ્રહ્મ વૈવત પુરાણની અંદર પ્રકૃતિ ખંડની અંદર અધ્યાય 15 આપવામાં આવેલી છે. 15, 16, 17, 18, 19, 20 એમ આટલા અધ્યાયોની અંદર શાલિગ્રામના પ્રાગટ્યની કથા છે. તો હવે આ કથા જે છે તેને આપણે મૂળથી નિરીક્ષણ કરીએ. એક વખતની વાત છે, પરબ્રહ્મ પરમાત્મા પોતાના માયાથી પર એવા ગોલોક ધામની અંદર બિરાજમાન હતા. આ વાત બ્રહ્મ વૈવત પુરાણની અંદર લખેલી છે ને ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે ગોલોક ધામ જે છે એ માયાની પાર છે. અને એ જ વાત સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી અર્થદીપિકા શ્લોક 121ની અંદર પણ લખેલી છે કે માયાથી પર એવો જે ગોલોક. અને ભગવાન સ્વામિનારાયણે પણ વડતાલના 18મા વચનામૃતની અંદર માયાથી પર એવા ગોલોકની વાત કરેલી છે. અને ઉપોદઘાટ વચનામૃત જે કહેવામાં આવે તેમાં પણ આ જ વાતનું પ્રતિપાદન થયું છે. એટલે ગોલોક ધામ જે છે એ માયાથી પર છે. અને સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી અર્થદીપિકા શ્લોક 121ની અંદર તો ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું સ્વરૂપ જાણવા માટે બ્રહ્મ વૈવત પુરાણની અંદર તથા વાસુદેવ મહાત્મય જે છે તેની વાત કરેલી છે કે આની અંદર એ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું સ્વરૂપ જે છે એ આવેલું છે. માટે એ આશ્રિતોએ ત્યાંથી એનું સ્વરૂપ જાણી લેવું એવું સ્પષ્ટ રૂપે લખેલું છે. અને આ બ્રહ્મ વૈવત પુરાણની કથા જે છે ભક્તો, ભગવાન સ્વામિનારાયણે પણ દાદા ખાચરના દરબારની અંદર કરાવેલી હતી એવું સત્સંગી જીવનના 4th પ્રકરણની અંદર લખેલું છે ભક્તો. તો એવા બ્રહ્મ વૈવત પુરાણની અંદર પ્રકૃતિ ખંડની અંદર શાલિગ્રામની કથા આવે છે ભક્તો. તો આ કથાને આપણે મૂળથી જોઈએ. વાત એવી હતી કે એક વખત ગોલોક ધામની અંદર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમદ નારાયણ બિરાજમાન હતા. અને એમની સાથે પોતાની નિત્ય પ્રેયસી એવી તુલસીજી પણ હતી. ભગવાન ગોલોક ધામની અંદર આવેલા એક નિકુંજ એટલે કે ઉપવનની અંદર બિરાજમાન હતા. અને ઉપવનના દ્વારની ઉપર એમણે પોતાના નિત્ય મુક્ત એવા શ્રીદામાજીને
પહેરો ભરવા માટે ઊભા રાખેલા હતા કે કોઈ પણ વ્યક્તિ ભીતર પ્રવેશે નહીં. એની ખાસ કાળજી રાખજો. હવે આ તરફ શું થયું કે એવા જ સમયની અંદર રાધાજી નિકુંજની અંદર પધારે છે ભગવાનને મળવા માટે. દ્વાર ઉપર શ્રીદામાજી છે એ ઊભા રહ્યા છે અને એઓ રાસના અધિષ્ઠાત્રી દેવી એવા રાધાજીને રોકે છે કે પ્રભુ અત્યારે એકાંતની અંદર તુલસીજીની સાથે બિરાજમાન છે, માટે તમે અત્યારે અહીં ઊભા રહો. આ પ્રમાણે કહ્યું એટલે રાધાજી જે છે એ અતિશય ક્રોધાયમાન થઈ ગયા અને ક્રોધાયમાન થયા અને શ્રીદામાને શાપ આપતા બોલ્યા કે રે મૂર્ખ, તું જાણે છે હું કોણ છું, હું તારી માતા છું અને તું તારી માતાને જ તારા પિતાને મળતા રોકે છે. જાય, મારો તને શાપ છે કે તું અસુર થઈ જા. શ્રીદામા જે છે એ રાધાજીની વાત સાંભળી એ પણ ક્રોધાયમાન થયા અને રાધાજીની આ વાતની સામે એમને પણ શાપ આપતા બોલ્યા કે રાધાજી, તમે પણ અમને જોયા મૂક્યા વગર શાપ આપેલો છે, માટે અમે પણ તમને શાપ આપીએ છીએ કે તમારો ભગવાનની સાથે 100 વર્ષનો વિયોગ થશે. તમારે ભૂતલની ઉપર પ્રગટ થવું પડશે અને ભગવાન સાથે તમારો 100 વર્ષનો વિયોગ થશે. હવે આ પ્રમાણે પરસ્પર શાપ અપાયો તો કેટલાક લોકોને એવી શંકા થાય કે માયાથી પર એવા ગોલોકની અંદર પણ આવી રીતના શાપ એકબીજાને અપાયો, તો એનું સમાધાન ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના વચનામૃતમાં કરેલું છે. ભગવાન શ્રી હરિ ત્યાં સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાને ધરાતલની ઉપર અવતાર લઈને અનેક જીવાત્માઓના કલ્યાણ કરવા હતા ને એને લઈને એમણે સીદામા અને રાધાજીને પરસ્પર એકબીજા સાથે શાપ પાવ્યા અને ધરાતલ પર પ્રગટ થવાનું પ્રયોજન ત્યાં એમણે નક્કી કરેલું હતું. આ જ વાત છે, બીજી કોઈ નથી. ત્યારબાદ રાધાજી તુલસી દેવીની ઉપર પણ ક્રોધાયમાન થઈ ગયા અને એને પણ શાપ આપતા બોલ્યા કે તમારે પણ ધરાતલની ઉપર પ્રગટ થવું પડશે અને વૃક્ષની યોની પ્રાપ્ત કરવી પડશે. આ પ્રમાણે રાધાજી તુલસી દેવીજીને પણ શાપ આપે છે અને ત્યાંથી પછી જતા રહે છે. તુલસી દેવી તો શાપ સાંભળીને ભગવાન શ્રી હરિના ચરણમાં પડી ગયા. રાધાજી આ પ્રમાણે શાપ આપે છે એટલે તુલસી દેવી પણ અતિશય ખિન્ન મનવાળા થઈ ગયા અને ભગવાન શ્રી હરિને કહે છે કે પ્રભુ, હું તો એક ક્ષણ માટે પણ તમારો વિયોગ સહન કરવા માટે અસમર્થ છું અને મારે વૃક્ષની યોનિમાં જવું પડશે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તુલસી, તું ભય ન પામ. ધરાતલની ઉપર શ્રીદામા નામનો જે મારો પાર્ષદ જે છે એ મારો જ અંશ છે અને એ શ્રીદામા સાથે તારું મિલન થશે, એની સાથે તારા લગ્ન થશે અને સમય આવતા હું પણ તારું પાણી ગ્રહણ કરીશ. તું ચિંતા ન કર, પરંતુ હાલમાં તું ધરાતલની ઉપર જા. આ પ્રમાણે કહી ભગવાન શ્રીમન નારાયણ અંતર્ધાન થઈ ગયા અને તુલસી દેવી જે છે એ ધરાતલની ઉપર પ્રગટ થવા માટે તૈયાર થઈ ગયા. આ ધરાતલની ઉપર ભક્તો એક ધર્મધ્વજ નામનો રાજા જે છે એ રાજ્ય કરતો હતો. આ ધર્મધ્વજ જે છે એ ભગવાનનો બહુ મોટો ભક્ત હતો અને એની ભાર્યા જે છે માધવી હતી એ પણ બહુ પતિવ્રતા હતી. આમ ભગવાનનો ભક્ત અને પતિવ્રતા નારી એના ઘરે
તુલસી દેવીએ પ્રગટ થવાનો વિચાર કર્યો અને આમ વિચાર કરી તે ધર્મધ્વજની પત્ની જે માધવી જે છે એના ગર્ભની અંદર આવે છે અને ગર્ભની અંદર આવ્યા બાદ કારતક સુદ પૂર્ણિમાને દિવસે તુલસી દેવીનું પ્રાગટ્ય થાય છે. આપણે તુલસી વિવાહ પણ એકાદશીથી પૂર્ણિમાને દિવસ સુધીમાં મનાવીએ છીએ ભક્તો. એનું કારણ આ છે કે તુલસી દેવીનું પ્રાગટ્ય જે છે એ કારતક સુદ પૂર્ણિમાને દિવસે થયું છે એવું બ્રહ્મવૈવત પુરાણ પ્રકૃતિ ખંડ અધ્યાય 15 લખેલું છે. આ બાજુ તુલસી દેવી જે છે એમનું રૂપ બાળપણથી જ એટલું બધું અદ્ભુત હતું કે જે રૂપ પીળા કલરનો જે ચંપો આવે એના જેવું હતું અને એના રૂપની તુલના આ જગતની અંદર કોઈ પણ વ્યક્તિ કરી શકે એમ ન હતું. એટલે એના માતા પિતાએ એનું નામ તુલસી પાડ્યું હતું. અર્થાત કે જેના રૂપની તુલના કોઈ પણ વ્યક્તિ કરી શકતું ન હોવાથી એને બધા તુલસી તરીકે બોલાવવા લાગ્યા. તુલસી ધીરે ધીરે મોટી થઈ. એણે પણ વિચાર્યું કે મારે તપસ્યા કરવી છે. પિતાએ અને માતાએ એને ઘણું રોક્યા, પરંતુ તુલસી દેવી કોઈનું માનતા નથી અને તપસ્યા કરવા માટે એ બદ્રિકા આશ્રમની અંદર પધારે છે અને ત્યાં કેટલાય વર્ષો લગીન ઉગ્ર તપસ્યા કરે છે. એક સમયની વાત છે, તુલસી દેવી રાત્રિને વિશે ગાઢ નિદ્રાની અંદર સૂતેલા હતા. એવા જ સમયની અંદર ભગવાનની ઈચ્છાથી સ્વપ્નની અંદર એને શંખચૂડના દર્શન થયા. જે શંખચૂડનો વર્ણ બરાબર ભગવાનના જેવો જ હતો. તુલસીનું મન જે છે એ શંખચૂડ પ્રત્યે આકર્ષિત થઈ ગયું છે. સ્વપ્ન જ્યારે ભંગ થયું અને સ્વપ્નની બહાર જ્યારે તુલસી આવ્યા ત્યારે એ શંખચૂડને ચારેય બાજુ શોધવા લાગ્યા, પરંતુ શંખચૂડ તો કશે હતા નહીં. એવા જ સમયની વાત છે, આ શંખચૂડ જે રાધાજીના શાપથી ધરાતલની ઉપર દૈત્યની યોનિની અંદર પ્રગટ થયો હતો અને એણે ઉગ્ર તપસ્યાથી પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણને પ્રસન્ન કરી દીધા હતા અને એમના થકી મનોવાંછિત વરદાનને પ્રાપ્ત કરી એ દૈત્યરાજ શંખચૂડ દરેક દેવતાઓને પોતપોતાના અધિકારો પરથી ભ્રષ્ટ કરીને સંપૂર્ણ ત્રિલોકીનો એક છત્રી શાસક બની ગયો હતો. એવો આ શંખચૂડ એક દિવસ ફરતો ફરતો બદ્રિકા આશ્રમની અંદર આવે છે. બદ્રિકા આશ્રમની અંદર આવે છે તો એની દ્રષ્ટિ તુલસી પર પડે છે, તુલસીની દ્રષ્ટિ શંખચૂડ પર પડે છે અને બંને જણા મનોમન એકબીજાને પ્રેમ કરવા લાગે છે. એવા જ સમયની અંદર બ્રહ્માજી જે છે એ ત્યાં પ્રગટ થાય છે. બંનેઓને એકબીજાનો પરિચય કરાવે છે. શંખચૂડ તુલસી દેવી સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય છે અને તુલસી દેવીને એનો પ્રસ્તાવ રાખે છે, એટલે તુલસી દેવી પણ એમનો પ્રસ્તાવ સ્વીકાર કરે છે. આમ બ્રહ્માજીની ઉપસ્થિતિની અંદર જ શંખચૂડ અને તુલસી ગંધર્વ વિવાહ કરે છે અને તુલસીને લઈને આ શંખચૂડ પોતાના નગરની અંદર આવે છે. બંને જણાનું દાંપત્ય જીવન જે છે એ અતિશય સુખપૂર્વક વ્યતીત થતું હતું. પરંતુ જેના અધિકારોમાંથી શંખચૂડે નિવૃત્ત કરેલા છે એવા દેવતાઓ દુઃખી મને એક દિવસ કૈલાસની અંદર પધારે છે. કૈલાસની અંદર આવી ભગવાન શંકરને શંખચૂડની બધી વાત કરે છે. ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવતાઓ, તમે અમારી સાથે ભગવાનના
નિત્યધામ એવા ગોલોકની અંદર ચાલો. ભગવાન શંકર બધા જ દેવતાઓને લઈને ગોલોકની અંદર આવે છે અને ગોલોકમાં આવીને ભગવાન શ્રી કૃષ્ણને બધી વાત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ભોળાનાથ, એ શંખચૂડ જે છે એ મારો ભક્ત છે. વળી એના શરીરની ઉપર મારું કવચ છે અને મારું કવચ એ અભેદ્ય છે અને અભેદ્ય કવચ હોવાથી એ કોઈનાથી પણ મરાશે નહીં. અને બીજું, એની જે ભાર્યા તુલસી દેવી જે છે એ પરમ પતિવ્રતા છે. એ પતિવ્રતાનું સામર્થ્ય અને આ મારા કવચનું સામર્થ્ય હોવાથી આ શંખચૂડ જે છે એ યુદ્ધની અંદર અજેય છે. માટે ભોળાનાથ, અમો તમને આ ત્રિશૂલ આપીએ છીએ, એ ત્રિશૂલ તમે લઈ જાઓ. હું પોતે પ્રથમ તો બ્રાહ્મણનું રૂપ લઈને શંખચૂડ પાસે એનું જે દિવ્ય કવચ જે છે એ કૃષ્ણ અર્પણ કરાવી દેવીશ. અને ત્યારબાદ શંખચૂડનું જ રૂપ લઈને એની પત્ની જે છે, જે વાસ્તવની અંદર જોવા જાય તો મારા ગોલોક ધામની જ એ મારી પોતાની પત્ની છે, એને હું એના સતીત્વમાંથી ચ્યુત કરી દેવા ને ત્યારબાદ તમે ત્રિશૂલથી એનો વધ કરી દેજો. આ પ્રમાણે કહી ભગવાન શ્રી કૃષ્ણએ બધા જ દેવતાઓ અને ભગવાન શંકરને વિદાય કર્યા. ત્યારબાદ ભગવાન શંકર ભૂતલ પર આવે છે અને દેવતાઓને પણ ભગવાન શંકર કહે છે કે તમે બધા અસ્ત્ર શસ્ત્ર ધારણ કરી તમારી સેનાને સજ્જ કરો. આપણે બધા જ હવે શંખચૂડની ઉપર આક્રમણ કરશું. આ બાજુ દૈત્યોને પણ ખબર પડી ગઈ કે દેવતાઓ ભગવાન શંકરની આગેવાની હેઠળ અમારા પર આક્રમણ કરવા માટે તૈયાર થયા છે. એટલે શંખચૂડે પણ પોતાની સંપૂર્ણ સેના જે છે એ સજ્જ કરી. દેવસેના અને અસુરોની સેના આમને સામને આવીને ઊભી રહી ગઈ છે. ઘમાસાન યુદ્ધ થવા લાગ્યું. ભગવાન શંકર જે પણ કોઈ અસ્ત્ર શસ્ત્ર ચલાવે એ બધા જ અસ્ત્ર શસ્ત્રો જે છે એ શંખચૂડ કાપી નાખતો હતો. તદંતર ભગવાન શ્રી કૃષ્ણએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ એક બ્રાહ્મણનું રૂપ લઈને શંખચૂડની પાસે આવ્યા. શંખચૂડનો એવો નિયમ હતો કે કોઈ પણ બ્રાહ્મણ મારી પાસે કોઈ પણ વસ્તુ માગે તો હું ક્યારેય પણ એને નકારની અંદર ઉત્તર ન આપીશ. ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણનું રૂપ લઈને શંખચૂડ જે સ્થાનની અંદર યુદ્ધ કરતો હતો ત્યાં આવ્યા અને કહ્યું કે શંખચૂડ, અમે એક ગરીબ બ્રાહ્મણ છીએ, અમે તારી પાસે યાચના કરવા માટે આવેલા છે. શંખચૂડ કહે છે કે હે વિપ્ર દેવતા, તમારી જે ઈચ્છા હોય તે અમારી પાસે માગી લો. આટલું જ કહેતા બ્રાહ્મણ દેવતા બોલ્યા કે હે અસુર શ્રેષ્ઠ, મને તારું આ જે કવચ જે છે એ કવચ કૃપા કરીને તું આપી દે. શંખચૂડ બ્રાહ્મણની વાત સાંભળીને એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાના શ્રી અંગની ઉપર જે કવચ હતું એ કાઢીને એ બ્રાહ્મણને આપી દે છે. અને ત્યારબાદ એ બ્રાહ્મણ જે છે એ કવચ લઈને ત્યાંથી પલાયન થઈ જાય છે. ભગવાન શંકર અને શંખચૂડનું પુનઃ યુદ્ધ થવા લાગ્યું. આ બાજુ એ જ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ત્યાંથી સીધા શંખચૂડની નગરીની અંદર આવે છે. શંખચૂડની નગરીની અંદર આવે છે અને જ્યાં પોતાના મહેલમાં પ્રવેશ કરવા માટે જાય છે ત્યારે તુલસીને ખબર પડે છે કે મારા પતિદેવ આવેલા છે. એ દોડતી દોડતી પોતાની સખીઓને સાથે લઈ પોતાના પતિનું સ્વાગત કરવા માટે આવે છે. આરતી ઉતારી એને મહેલમાં પ્રવેશ કરાવે છે. પતિદેવને પૂછે છે કે યુદ્ધની અંદર શું થયું? ત્યારે શંખચૂડ
બધી જ વાત કરે છે. પ્રેમથી એમને સ્નાન કરાવે છે, ભોજન કરાવે છે, તાંબુલ આપે છે અને ત્યારબાદ પોતાની સૈયા પર લઈ જાય છે. અને સૈયા પર લઈ જાય છે ને ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણ એ જે તુલસી હતી તેની સાથે સમાગમ કરે છે. ભગવાન જેવા એનો સ્પર્શ કરે છે એવા જ તુલસીને ખબર પડી જાય છે કે આ મારા પતિ નથી, મારા પતિની અંદર આવું સામર્થ્ય ન હોઈ શકે, આ કોઈ બીજું છે. છતાં પણ ભગવાન જે છે એના હિત માટે અને જગતના હિત માટે એનું પાતિવ્રત્ય જે છે એ ભંગ કરી દે છે. ત્યારબાદ તુલસી જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે અને કહે છે કે જે પણ કોઈ હોય એ પોતાના મૂળ રૂપની અંદર આવી જાય. પેલી બાજુ ભગવાન શ્રી કૃષ્ણએ જેવું વૃંદાનું એટલે કે આ તુલસીનું પાતિવ્રત્ય ભંગ કર્યું એટલે જ ભગવાન શંકરે પોતાનું ત્રિશુલ ઉઠાવ્યું અને શંખચૂડની ઉપર જવા દીધું. અને જેવું ત્રિશુલ શંખચૂડના અંગને સ્પર્શ થયું એવું જ એના મસ્તક પરથી અર્થાત કે એના ધડ ઉપરથી એનું મસ્તક જે છે એ ભૂતલ ઉપર પડી ગયું. આ બાજુ તુલસી દેવી જે છે એ ભગવાન શ્રીહરિ જે શંખચૂડનું રૂપ ધારણ કરીને આવેલા હતા તેને કહે છે કે તમે કોણ છો, તમારા મૂળ રૂપની અંદર આવી જાઓ. એટલે ભગવાન શ્રીમદ નારાયણ પોતાના મૂળ રૂપની અંદર આવી જાય છે. પોતાની સન્મુખ પોતાના આરાધ્ય દેવને ઉપસ્થિત થયેલા જોઈ તુલસી દેવી પ્રથમ તો એમને પ્રણામ કરે છે અને પછી એમના ચરણની અંદર પડીને એ કહે છે કે પ્રભુ તમે મારું પતિવ્રત્ય ભંગ શા માટે કર્યું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને ગોલોક ધામની અંદર જે ઘટના બનેલી હતી ત્યાંથી લઈને શંખચૂડની બધી જ ઘટના જે છે એ સંભળાવે છે. પરંતુ તુલસી દેવી કોઈનું માનવા તૈયાર નથી અને આવેશમાં આવીને એ ભગવાન શ્રીમદ નારાયણને શાપ આપી દે છે કે તમે વાસ્તવની અંદર જ પથ્થર હૃદયના છો, માટે તમે અત્યારે ને અત્યારે પાષાણનું રૂપ ધારણ કરી લો. આટલું કહેતા ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ પાષાણના રૂપમાં પરિણત થઈ જાય છે. ત્રિલોકીની અંદર હાહાકાર મચી જાય છે કે ભગવાન શ્રીમદ નારાયણ જે છે એને પતિવ્રતા એવી તુલસીએ શાપ આપીને પથ્થર બનાવી દીધા છે. બધા જ દેવતાઓ જે છે અને ભગવાન શંકર દોડતા દોડતા આવે છે, બ્રહ્માજી પણ તે આવે છે અને તુલસી દેવીને સમજાવે છે કે તુલસી તું કોણ છે એ વિચાર કર. તું ગોલોક ધામની આ ભગવાન શ્રી કૃષ્ણની જે પતરાણી છે અને રાધાજીના શાપથી તું ભૂતલની ઉપર આવેલી છે. વાસ્તવની અંદર તો તારા પતિ આ જ છે, માટે તું આ શાપ તારો પાછો ખેંચી લે. તુલસી દેવી પોતાનો શાપ પાછો ખેંચી લે, પણ ભગવાન શ્રી હરિ પોતાનો ભક્ત જે છે એના વચનો મિથ્યા ન જાય એટલે માટે પોતાનું એક રૂપ જે છે એ પાષાણનું કરી દે છે. તે પછી આ તુલસી દેવી જે છે એ રણ મેદાનની અંદર આવે છે અને પોતાના પતિના શબને વળગીને ખૂબ રડે છે. તે પછી એક ચિતાને પ્રગટ કરે છે અને શંખચૂડનું જે મસ્તક અને એનું ધડ જે છે એને જોડીને ચિતામાં પ્રવેશી જાય છે. ચિતા આપોઆપ જે છે એ સળગવા લાગે છે અને તુલસી દેવી જે છે એ પોતાના પતિની સાથે જ સતી થઈ જાય છે અને પોતાના મૂળ રૂપને પ્રાપ્ત કરી ગોલોકની અંદર ચાલી જાય છે. તુલસી દેવી જે સ્થાનની ઉપર પોતાના શરીરને બાળીને ભસ્મ કરી દે છે એ સ્થાનની અંદર એક સરસ મજાનું વૃક્ષ ઉગી નીકળે છે, જે હતું તુલસી વૃક્ષ. આખી કથા જે છે એ શિવપુરાણની અંદર પણ આવે છે ને ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે તુલસી દેવીએ જે જગ્યાએ પોતાના દેહને અગ્નિને સમર્પિત કરી દીધેલો હતો, અર્થાત કે એ સતી થઈ ગયા હતા, એની જે રાખ છે એ રાખમાંથી એક સુંદર મજાનું પુષ્પ જે છે
એ પ્રગટ થાય છે જેને લોકો તુલસી પુષ્પ તરીકે સંબોધવા લાગ્યા. આ બાજુ ભગવાન શ્રીમદ નારાયણ પણ જે છે એ પોતાનું એક રૂપ જે છે એ પાષાણનું કરી દે છે અને પાષાણનું કરી દઈને ભગવાન જે છે પુલ્હાશ્રમ એટલે કે નેપાળની અંદર આવેલા પુલ્હાશ્રમથી અગાડી 14 કિલોમીટરનો જે એરિયા છે એ પાર કરતા એક શાલિગ્રામ ક્ષેત્ર આવે છે. એ શાલિગ્રામ ક્ષેત્રની અંદર પાષાણનો પર્વત થઈને ભગવાન શ્રી હરિ ત્યાં રહે છે. આજે પણ એ પર્વત છે ભક્તો, અને એ પર્વત જે છે એ જ શાલિગ્રામ છે. એ પર્વતની અંદરથી કીડાઓ જે છે એ કોતરીને એ પર્વતમાંથી કેટલાક ભાગો જે છે એ નીચે પાડી દે છે, અને નીચે પાડે છે ત્યારે એ બધા પથ્થરો જે છે અર્થાત કે પ્રસ્તરો એ બધા દામોદર કુંડની અંદર પડી જાય છે. દામોદર કુંડ અને આ શાલિગ્રામ પહાડ એ સમીપમાં જ આવેલા છે. દામોદર કુંડની અંદર એ શાલિગ્રામ શિલા પડે છે એટલે એ અંદર ચાલી જાય છે. દામોદર કુંડ એટલો બધો ઠંડો છે, એનું પાણી એટલું બધું ઠંડુ છે ને એ કુંડ પણ એટલો બધો ઊંડો છે કે તમે ત્યાં જાઓ અને એની અંદર હાથ નાખો તો તમારો હાથ જે છે એ થીજી જાય છે. તો આવા સમયની અંદર તમારે શાલિગ્રામ શિલા અંદરથી જોઈતી હોય તો તમે કેવી રીતના કાઢો? તો મહાત્માઓના મુખેથી એવું સાંભળ્યું છે કે જ્યારે તમે દામોદર કુંડ પાસે જાઓ અને તુલસીનું પત્ર તમે એ દામોદર કુંડના જલની ઉપર મૂકો એટલે એ શાલિગ્રામ ભગવાન જે છે એ તુલસી લેવા માટે ઉપર આવે છે, અને ઉપર આવેલા શાલિગ્રામને તમારે લઈ લેવાના હોય છે. આ પ્રમાણે મોટા પુરુષો મહાત્માઓ જે છે જે દામોદર કુંડ જઈ આવેલા છે તે લોકોએ કહ્યું છે. આ દામોદર કુંડ જવાનું બહુ કઠિન છે ભક્તો. પુલ્હાશ્રમ તમે જાઓ ત્યાંથી બીજા 14 કિલોમીટર તમારે જવાનું છે. માર્ગની અંદર કોઈ પણ વસ્તુની વ્યવસ્થા નથી. તો એવા એ ક્ષેત્રની અંદર આ શાલિગ્રામ પહાડ આવેલો છે અને ત્યાં દામોદર કુંડ આવેલું છે. હવે દામોદર કુંડની પાસે આવેલા જે શાલિગ્રામ પહાડ જે છે એને પેલા પહાડની ઉપર રહેલા નાના નાના કીડાઓ જે છે એ કોતરે. એ કીડાઓ કોણ છે? તો એનો પણ ઇતિહાસ જે છે એ પુરાણોની અંદર આપેલો છે કે એક વખત એક અસુર જે છે એણે ભગવાન શ્રીમદ નારાયણની ખૂબ તપસ્યા કરી, અને તપસ્યાને અંતે જ્યારે શ્રીમદ નારાયણ એમની સન્મુખ પ્રગટ થયા ત્યારે વરદાન માગવાનું કહ્યું. ત્યારે એ અસુર જે છે એ વરદાનના રૂપની અંદર ભગવાન શ્રીમદ નારાયણ પાસે એવો વર માગે છે કે ભગવાન હું તમારું ભક્ષણ કરી જાઉં. ત્યારે ભગવાન શ્રીમદ નારાયણ કહે તથાસ્તુ, અને એને ભગવાન શ્રીમદ નારાયણે કીડાનો દેહ આપ્યો. એવા અનંત કીડાના દેહથી એરોએ આજે પણ ભગવાન શ્રીમદ નારાયણનું ભક્ષણ કરતો રહે છે, પરંતુ ભગવાન તો અનંત હોવાથી એમનો કોઈ પાર આવતો નથી. કેટલાય કરોડો વર્ષોથી એ ભગવાનનું ભક્ષણ કરતો રહે છે, પરંતુ આજે પણ એનો પાર નથી આવતો. આજે પણ તમે કદાચ શાલિગ્રામ ક્ષેત્રની અંદર જાઓ તો તમને એ કીડા જે છે એ જોવા મળશે ભક્તો. દામોદર કુંડ જે છે એ પણ જોવા મળશે. અને પેલી આશ્ચર્યકારી ઘટના જે છે કે તુલસી પત્ર મૂકવાથી ભગવાન શાલિગ્રામ જે છે એને લેવા માટે બહાર આવે છે, એ પણ ઘટના તમને જોવા મળશે. આ બધી વાત મેં મહાત્માઓ થકી સાંભળી છે. તો આ પ્રમાણે શાલિગ્રામના પ્રાગટ્યની કથા બ્રહ્મવૈવત પુરાણની અંદર જોવા મળે છે, શિવપુરાણની અંદર જોવા મળે છે, દિવ્ય ભાગવતની અંદર જોવા મળે છે, પદ્મપુરાણની અંદર પણ જોવા મળે છે. તો આવી આ શાલિગ્રામની જે કથા જે છે એ કથા તમને કહી. હવે પછીના પ્રવચનની અંદર આપણે બધા શાલિગ્રામનો મહિમા જોશું. આ ઉપરાંત શાલિગ્રામના કેટલા ભેદો છે એ બધી જ વસ્તુની સૂક્ષ્મતાથી આપણે વિચારણા કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.